બગસરા તાલુકાના મોટા પીઠડિયા ગામે રામજી મંદિરના 5 વર્ષ પૂર્ણ થતા સેલડિયા પરિવાર દ્વારા 5 વર્ષીય યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું હતું। ગામ લોકો સહિત ભાવિ ભક્તોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદ અને મહાઆરતીનો લાભ લીધો હતો। ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। અમરેલીના બગસરા તાલુકાના મોટા પીઠડિયા ગામે સેલડિયા પરિવાર દ્વારા 5 વર્ષ પહેલા રામજી મંદિરનું નવનિર્માણ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાયું હતું। 5 વર્ષ પૂર્ણ થતા આજ 5 વર્ષીય મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજના 4 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ અને 4:30 વાગે મહાઆરતીનું આયોજન કરાયું હતું। ગામના લોકો સહિત ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાઆરતીનો લાભ લીધો તો 5 વર્ષીય યજ્ઞ મહોત્સવમાં યજમાન પડે શ્રીમતી નાથીબેન ભાઈલાલભાઈ શેલડિયા તથા ભાઈલાલભાઈ દુદાભાઈ શેલડિયા સહિત શેલડિયા પરિવારના ભાઈઓ બહેનો જોડાયા હતા। યજ્ઞ મહોત્સવમાં ભજન ભોજન તેમજ ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી સચિનભાઈ વ્રજલાલભાઈ જોશી દ્વારા યજ્ઞ પવિત્ર કરવામાં આવ્યું હતું। આ 5 વર્ષીય યજ્ઞમાં જયંતિભાઈ શેલડિયા, બંસીભાઈ રૂપારા, મનીષભાઈ શેલડિયા, ઘનશ્યામભાઈ શેલડિયા સહિતના પરિવારજનો ઉપસ્થિત રહી 5 વર્ષીય યજ્ઞ મહોત્સવનો પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને પૂર્વ સરપંચ ચંદુભાઈ નાકરાણીએ જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા। અમારું મોટા પીઠડિયા ગામ 5 વર્ષ પહેલાં અમે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આજે 5 વર્ષ પૂરા થાય છે ત્યારે અમે ભવ્ય હવનનું આયોજન કરેલું છે। સાંજે જમણવાર કરેલું છે બધાનું અને બધા ઉત્સાહી છે। આજુબાજુના ગામથી પણ મહેમાનો પધાર્યા છે। આખા ગામની મહાઆરતીનું આયોજન કરેલું